નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં। મિત્રો, જ્યાં આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ પણ પગપાળા જઈ રહ્યા હતા, ત્યાં એક વ્યક્તિ બસ લઈને પહોંચી જાય છે। આખરે આ કેવી રીતે શક્ય બન્યું? શું કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ છે? તો મિત્રો, બસ લઈને પહોંચી જનાર વ્યક્તિ કોણ છે? તો મિત્રો, એ વ્યક્તિ છે ગુજરાતમાં ખૂબ ચર્ચામાં રહેલા માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર। મિત્રો, થોડાક સમયથી તેઓ જેલમાં બંધ હતા અને જામીન પર શરતે છૂટ્યા હતા। તે હાલ જૂનાગઢ તળેટીએ બસ લઈને પહોંચી ચૂક્યા છે તેમના મિત્રો સાથે। તેનો વિડીયો ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો ચાલો જોઈએ આપણે સૌપ્રથમ વિડીયો। તો મિત્રો, તમે વિડીયોમાં જોયું, જયરાજ આહિર અને તેમના મિત્રો સાથે બસ લઈને જૂનાગઢ તળેટીએ પહોંચ્યા, જ્યાં વાહનો લઈ જવા પર પ્રતિબંધ છે। તો મિત્રો, આ માહિતી સંપૂર્ણ વિગતવાર વાત કરીએ તો જૂનાગઢના ગિરનાર ખાતે મહાશિવરાત્રિનો ભવ્ય મેળો ચાલી રહ્યો છે અને મિનિકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે અહીં ઉમટી રહ્યા છે। આ વખતે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો। ગિરનાર તળેટી સુધી કોઈ વાહનને એન્ટ્રી નહીં, વીઆઈપી કલ્ચર પર પ્રતિબંધ, કાર તો શું પણ બાઇકને પણ પ્રતિબંધ હતો, કારણ કે એક જ લોકોને ટ્રાફિક અને ભીડથી બચાવવા। પણ આ બધાની વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં દેખાઈ રહ્યું છે કે સતત વિવાદમાં રહેલા જયરાજ આહિર ખાનગી બસ લઈને પોતાના મિત્રો સાથે ગિરનાર તળેટી સુધી પહોંચી ચૂક્યા છે। આ સવાલ ઊભો થાય છે કે જ્યારે સામાન્ય લોકોને રોકવામાં આવે છે અને ત્યારે આ બસ અંદર કેવી રીતે પહોંચી જાય છે મિત્રો? અને મિત્રો, સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે શું નિયમો માત્ર સામાન્ય માણસ માટે જ છે? કોઈ અધિકારીઓ બસને રોકવાની હિંમત પણ કેમ ન કરી? આ ઘટનાથી તંત્ર સામે ફરી એકવાર કામગીરીના સવાલો ઊભા થયા છે। જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે તરત જ તપાસના આદેશો આપી દીધા છે। તો મિત્રો, હવે જોવું રહ્યું કે આ બસને અંદર કોણે એન્ટ્રી આપી, જવાબદાર કોણ છે અને શું કોઈ કાર્યવાહી થશે? આ ઘટના માત્ર એક બસની નથી, પરંતુ આ પ્રશ્ન એ છે કે શું કાયદો બધા માટે એક સરખો છે કે નથી? તો મિત્રો, તમારું શું માનવું છે આ ઘટના મામલે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો। માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।